આપણે માનતા હતી અને હજી પણ પાછું આપણે આવવાનું છે તો આપણે કેમ છો ફેમિલી મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ગુડ મોર્નિંગ બધાને તો જો 9:30 સવારમાં તૈયાર થઈને આવી ગયા ને ગાડી બહાર મૂકી દીધી છે કારણ કે મારે જવું છે ભગુડા તો બહુ ઝાઝો ટાઈમ નથી ખોટો થવાનો મોટું ધોઈને પાછા ફ્રેશ બ્રેશ થઈને દુકાને જઈને આપણે જઈએ ભગુડા તો બનાવજો ફૂલ બ્લોગમાં તો ભાઈ ઘરેથી મોટું ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયો એમાં હું તો સવારે દુકાને ગયો હતો દુકાનેથી પછી પાછો દીવાબત્તી કરી સાફ સફાઈ કરીને પછી પાછો ઘરે આવ્યો અને પછી 11 જેવું વાગી ગયું મેં કીધું હવે પછી ફ્રેશ થઈને પછી જાઓ એમ તો ભાઈ કેવા રસ્તા આવ્યો તમને ખબર હશે ને ત્યાંથી પસાર થયો ને તો આવો રસ્તો આવ્યો હવે કેવો રસ્તો છે તમે રોડની હાલત જો એકવાર કે આ રોડ મને સાંભળે ને ત્યારનો રોડ આવો જ છે આ રોડ સારો કર્યો જ નથી સારો થયો જ નથી હું તો એમ કહું છું ને વળી આપણે ભગુડા જવાનું છે અહીંથી માં મોગલમાના દર્શન કરવા માટે ભાઈ અને પવન પણ અત્યારે આવે છે તમને પવનનો અવાજ તો આવતો હશે બરોબર તો હું કહું ઘડી કંઈ ઊભો રહી જાઉં ને મોટે રૂમાલ બાંધી દો રૂમાલ લાવ્યા છે આપણે કાંઈ કોટ બોટ જેકેટ બેટા આવવાનું કાંઈ પહેરવાનું ન હોય એમ છે તો કાંઈ વાંધો નહીં આપણે ડાયરેક્ટ ભગુડામાં મોગલમાના દર્શન કરવા જઈને તમને ત્યાં જઈને મળીશું બરોબર અને એકલો જાઉં છું અને ફટાફટ પાછું મારે આવતું રહેવાનું છે તો બસ જયમાં મોગલમાં કમેન્ટમાં જયમાં મોગલ લખી દેજો અને મળીએ આપણે માં મોગલમાના દર્શન કરીને બરોબર તો ભાઈ પેટ્રોલ ખૂટી ગયું હતું અહીંયા આવતા હમણાંથી ક્યાંય બહાર નથી ગયો ને એટલે કાંઈ ટાંકી ફૂલ નહોતી કરાવેલી એમનું હતું તો જો ને આ બટન ખુલ્લું રહી ગયું અહીંયા રસ્તામાં તો ઇન્ડિયન પેટ્રોલ પંપ છે અહીંયા ભાઈ આ રસ્તેથી આપણે આવ્યા હતા ને આ રસ્તે જવાનું છે અને રસ્તામાં ભાળી ગયો પેટ્રોલ પંપ મેં કીધું પેટ્રોલ પુરાવતો જાઓ અને પછી આપણે જઈએ તો અહીંથી સમથિંગ 2 કિલોમીટર જેવું દૂર છે બહુ આઘું નથી તો કાંઈ વાંધો હલો ફટાફટ ભોગીએ માતાજીના દર્શન કરી બરાબર તો ફાઇનલી આપણે અત્યારે ભગુડા માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને મંગળવાર હોય એટલે તો ટ્રાફિક તો હોય જ છે તમને ખબર જ છે તો ગાડી અહીં પાર્ક કરી દીધી છે સાઈડમાં ને આપણે જવું છે મંદિરે દર્શન કરવા માટે અને જો કે મંગળવાર હોય એટલે શું કહેવાય ટ્રાફિક ઓછી હોય જ ને એવું બને જ નહીં એમ તો આજે માણસો થોડાક વધારે છે મેં કીધું તો આપણે તો દર્શન કરીને ફટાફટ નીકળી જવાનું છે કારણ કે હજી આપણે જવાનું છે બહાર તો જોઈએ હવે કેટલી વાર લાગે કેટલી નહીં એમ ને જે હશે બધું બતાવશો તમને તો તમે ફૂલ બ્લોકમાં બના રહેજો ને હાલો તો તમને પણ માતાજીના દર્શન કરાવો તો ભાઈ જો અત્યારે પણ માણસો છે હો ભાઈ આપણે હજી તો અહીંયા ગાડી પાર્ક કરીને અહીં ટ્રાફિક એટલી બધી હતી ને કે વાત જવા અંદર જોઈને તો જો કેટલો બધો પબ્લિક છે અને એમાં મંગળવાર છે એટલે વધારે માણસો હોય એવું છે તો કાંઈ વાંધો હાલ આપણે શરીફ લઈ આવી અને પછી માતાજીના દર્શન કરવા જઈ તો સૌથી પહેલાં હાથ પગ મોઢું ધોઈ નાખી પછી જઈ દર્શન કરવા તો ભાઈ હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે જો અત્યારે અને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અહીંયા આવે ને અહીંયા સુવિધા સારી છે તો હાથ પગ મોઢું ધોવાનું બધું ને શરીફળ અહીંયા વધારવાનું છે અને અહીંથી પછી માતાજીના દર્શન કરવા જવાનું છે સૌથી પહેલાં તો આપણે શરીફળ લઈ આવી બરાબર તો ભાઈ જો શરીફળ લઈ દીધું છે અને પૈસા પણ પાછા આપી દીધા છે ભાઈ પાછા ને હવે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો હાલો આપણે એકલા છીએ એટલે આપણા હાથે એક હાથે તો કંઈ બધું ફાવશે નહીં તો જાય માતાજીના દર્શન કરીને તમને પણ દર્શન કરાવું તો ભાઈ આપણે દર્શન કરી લીધા છે બરોબર જો શરીફળ વધારીને માતાજીને અર્પણ કરીને મતલબ દર્શન કરીને આવ્યા છીએ તો ભાઈ અત્યારે જો અહીંયા ભાઈ બધા જો સત્સંગ કરે છે મતલબ રાસ ગરબા લે છે અહીંયા માતાજીની બહુ મસ્ત મજાની મૂર્તિ છે ભાઈ કાંઈ ઘટે નહીં એવી જયમાં મોગલમાં માતા જો બધા બાળકો અહીંયા દર્શન કરે મસ્ત મજાની છે ભાઈ અહીંયા કાંઈ ઘટે નહીં એવું છે ને મજા આવી ગઈ ભાઈ દર્શન કરીને સામે જો લખ્યું છે સંગે માં મોગલ ને આપણે પણ માતાજીના દર્શન કર્યા છે શ્રીફળ વધારે આપણે માનતા હતી અને હજી પણ પાછું આપણે આવવાનું છે તો આપણે આવશું માતાજીના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું અત્યારે અહીંયા શું છે કેમેરા અત્યારે અંદર જો લખેલું છે બહાર કે કેમેરા અલાઉડ નથી એટલે માતાજીના તમને અંદરથી દર્શન નહીં કરાવી કે પણ અહીંથી તમને બહારથી દર્શન કરાવી દઈશું જયમાં મોગલમાં તો ભાઈ બના રહેજો બ્લોગમાં બરોબર હજી આપણે જ્યાં જવાનું હશે તો તમને બધું બતાવીશ તો ભાઈ અત્યારે આવી ગયો છું માતાજીના દર્શન કરીને અને બહુ જ ગરમી હતી કે વાત જવા ગયો અને શરીર પણ વધારીને પછી અત્યારે 2 વાગી ગયા છે તો કે 2 વાગ્યાના ટાઈમ હું ગમે અહીંયાથી આવી જ જાઉં છું તો અત્યારે આપણે આવી ગયા છે ને માંડ અત્યારે એમ શું કહેવાય થાકી ગયો છે એમ કેમ કે રોડ એવો રહ્યો ને તમને બતાવતો રસ્તામાં કે યાર વાત જવા જોઈએ એવું આપણે હું તમને યાર વાત કરું હવે
અને પછી તો ધીમે ધીમે આવ્યો, માથે રૂમાલ બાંધો એટલે વાળ વાળા થઈ ગયા, અને એમાં વાળ તો નાના જ કરાવેલા છે આપણે. તો એવું છે ભાઈ. અને જો શરીફળ અહીંયા છે અત્યારે પ્રસાદી છે, અને આ પ્રસાદી ખાય છે. જો બસ શાંતિ રાખ. હવે તને લઈ જ નહોતો જાવ એટલે મારે લઈ નહોતો જાવ એટલે. તો કાંઈ વાંધો નહીં, બનાવ્યો બ્લોગમાં. પછી 4 વાગે એટલે આપણે ચા પીવા જાવ, ત્યાર પછી બ્લોગ બનાવીશું. તો ભાઈ અત્યારે વાગી ગયા હતા 4 ને આપણે આવી ગયા હતા ઘરે ચા કોફી પીવા માટે. ને ભગોડા ગયા હતા એટલે માતાજીના દર્શન કર્યા. મજા આવી ગઈ બહુ, કાંઈ ઘટે નહીં એવી મજા આવી ગઈ ભાઈ. માતાજીના દર્શન કરીને કોને ન મજા આવે. અને આજે એમાં મંગળવાર હોય ને એટલે વાત જવા જોઈએ એટલું પબ્લિક હોય, બરાબર. તો એવું બધું હતું ભાઈ. અને ધાબા ઉપર ખાટલો ચડાવી દીધો છે, કેમ કે હમણાં કામ બંધ છે એટલે અહીં ચડાવી દીધો છે બેસવા માટે. એવું બધું છે ભાઈ. અને જો આમે દાદાની ધજા છે, હનુમાન દાદાની, અને અહીંયા પણ દાદાની ધજા છે. તો હવે બ્લોગ પૂરો કરવો છે અત્યારે. તો ભાઈ આપણી ચેનલ પર કરીને ખાસ કરીને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, બેલ આઇકનને પ્રેસ કરજો. ને મળશું આપણે આવવાના બ્લોગમાં. પણ રોજે બ્લોગ નથી બનાવતો હમણાં હું, ક્યારેક ટાઈમ મળે ક્યારે બનાવું છું એટલે. અને હું ક્યાંય બહાર જતો નથી, એવું છે બધું ભાઈ. તો કાંઈ વાંધો નહીં, બસ આવવાના બ્લોગમાં સપોર્ટ કરજો. આ બધું જો ખડકી દીધું છે, ઈંટો અહીં બધી હતી નહીં, કેમ કે કામ બંધ છે એટલે બધું ખોટું રણ વેખણ પડ્યું હતું ને એટલા માટે. તો બસ બધાને જય શ્રી રામ. ને અત્યારે બસ એટલું. તો બાય બાય ને જય શ્રી રામ.